રાત્રિના અંધારામાં અચાનક એક કાર બેકાબુ બની ગઈ અને થોડા જ સેકન્ડોમાં સીધી ઉડી કૂવામાં પડી ગઈ। અંદર ફસાયેલા હતા 3 યુવકો। પછી જે થયું એ જોઈ લોકો પણ દંગ રહી ગયા। મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં આજે વહેલી સવારે એક મોટો અકસ્માત ટળી ગયો હોવાની માહિતી સામે આવી રહી છે। જણાવવામાં આવી રહ્યું છે કે તેજ ગતિથી જઈ રહેલી એક કારના અચાનક બ્રેક ફેલ થઈ જાય છે। ડ્રાઈવરે કાર પરનો કાબુ ગુમાવતા કાર રસ્તાના કિનારે આવેલા ઊંડા કૂવામાં જઈ પડી। કારમાં 3 યુવકો સવાર હતા। અચાનક બાદ આસપાસના લોકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા। ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ ટીમ અને સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું। ઘણી મહેનતને બાદ ત્રણેય યુવકને સુરક્ષિત રીતે બહાર નીકાળવામાં આવ્યા। હાલ તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જણાવી રહ્યું છે। ઘટનાના વિડીયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે। ઘણા લોકો કહી રહ્યા છે કે જો થોડા સમય વિલંબ થયો હોત તો મોટી દુર્ઘટના પણ બની શકતી હતી અને હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે।